ધર્મનો આધાર એટલે જ સ્ત્રીના ખભા ઉપર છે. તમે ધારો કે કોઈ પણ ધર્મ પાળતા હો, જે ભગવાનમાં જે ઈશ્વરમાં માનતા હો, અને પછી તમારા જીવનમાં એક સ્ત્રી આવે ને, પછી એ નક્કી કરે કે હવે તમારે કયા ભગવાનને માનવાનું. કારણ કે તમારા રીત રિવાજો જો એક સ્ત્રી એક્સેપ્ટ ન કરે તો થાય નહીં. તમે એમ કહો કે અમારે આટલા નિવેદ થાય, પણ જો સ્ત્રી ન માને તો, ન કરે તો. હવે તો સાહેબ એવા દિવસો છે કે પુરુષોને પૂછો ને કે આપણા કુળદેવી ક્યાં ને આપણા હુરાપુરા ક્યાં ને આપણે ક્યારે ક્યારે, તો ઘરવાળા રસોડામાં જઈને પૂછે કોણે સજ કયો તો. એનો અર્થ એ છે કે જગતના ગૂઢ રહસ્ય છે, સૂક્ષ્મ છે, ચૈતન્ય છે, જેના આધારે જીવન ટકેલું છે, એ તમામે તમામ આધાર સ્ત્રી છે. તમે જુઓ ને તો ઈશ્વરે બધું બે બે બનાવ્યું. બે આંખ બનાવી, બે હાથ બનાવ્યા, બે કાન બનાવ્યા, બે નાકના, બધું બે બે. હૃદય એક બનાવ્યું અને મન એક બનાવ્યું. મગજ એક છે તમારું અને હૃદય એક છે. બાકી બધું કિડની એ બે, નાનું આંતરડું, મોટું આંતરડું, બધું બબે. આ એક જ બનાવ્યું. એ સ્ત્રી અને પુરુષ. ઈશ્વર એક સંકેત આપ્યો કે બુદ્ધિ એટલે પુરુષ અને લાગણી એટલે સ્ત્રી. અને બુદ્ધિ અને લાગણીના સમન્વયથી જે રચાશે એ જગત સુંદર બનશે. એકલી લાગણીથી એ નહીં ચાલે, કારણ કે તો લાગણી વેડા કહેવાશે અને આખું વહાણ ડૂબી જશે. અને એકલી બુદ્ધિથી ચાલશે તો જગતમાં અરાજકતા ફેલાશે. પણ વચગાળાની કોઈક સ્થિતિ એવી આવી કે સ્ત્રી પોતાને ભૂલી ગઈ અને સભ્યતાએ ક્યાંક એને ઢાંકી દીધી. વચગાળાનો એક સમય અને એક સ્પેલ હતો. આમાં એવું છે કે બહેનોની વાત થતી હોય ને એટલે ભાઈઓ નો રસ હોય, એટલે એ લોકો અંદરો અંદર વાત કરે, એટલે આપણે નિરાત રાખીએ. એમ થાય કે આપણી ક્યાં વાત થાય છે. એટલે સ્ત્રી એક એવી વાત, મેં હમણાં જ એક જગ્યાએ એવી વાત કરી હતી કે સ્ત્રી તો છે ને બીજ છે. સ્ત્રીને દાટતી વખતે આપણે ખબર છે કે પહેલા સ્ત્રીઓને દાટી દેતા, દૂધ પીતી કરી દેતા. કોઈ પણ દાટવાની પરંપરા સૌથી વધુ જીવતી છે. સ્ત્રીને દાટતી વખતે સભ્યતાએ યાદ ન રાખ્યું કે સ્ત્રી તો બીજ છે. જેટલી દાટશો ને એમ ધરતીની છાતી ફાડી અને ઉગી નીકળશે અને ક્યાંય આવીને ઊભી રહેશે. આકાશને આંબવાની શક્યતા ધરાવે છે. પણ જે સ્ત્રી સભ્યતા રચી શકે, જે સ્ત્રી ઘર બનાવી શકે, જે સ્ત્રી સંતાન પેદા કરી શકે, જે કુટુંબ ચલાવી શકે, જે સ્ત્રી પુરુષની કેટલી બધી વિડંબણાઓ સહન કરી શકે, એને મેનેજ કરી શકે, એ સ્ત્રી ક્યાંક પોતાને મેનેજ કરવામાં હચમચી ગઈ, ડગી ગઈ. આજે મેં ભાઈને પૂછ્યું હતું કે શું તમારા મનમાં છે, તો એમણે એ વાત કરી. અને પ્લસ અહીંયા જે બહેનોએ બધી વાત કરતી હતી એમાં સૌથી વધુ એવી વાત થતી હતી કે આપણે શિક્ષિત થઈએ, આપણે પગભર થઈએ, આપણે આત્મવિશ્વાસ રાખીએ, આપણે જીવનમાં કશુંક કરીએ. અને મારી એક આદત છે કે હું કોઈ પણ સમાજમાં બોલવા જવાની હોઉં તો હું દીકરીને ન પૂછું, હું પુત્રવધૂને પૂછું કે તમારા કુટુંબમાં કે તમારા સમાજનો વાંધો શું છે, કારણ કે એને વધુ દેખાતો હોય. દીકરીને તો બધું જ સરસ લાગે. પણ મારા આટલા વર્ષની કારકિર્દીમાં મેં પહેલી એવી પુત્રવધૂ જોઈ કે જેણે મને એવું કીધું કે મને આ સમાજમાં હોવાનો બહુ ગર્વ છે, જેનું નામ હર્ષિદાબેન છે. એ કે બેન, અમારી સમાજમાં કોઈ તકલીફ નથી, અમારો સમાજ સરસ રીતે હળી મળીને રહે છે. અને ભાઈએ તો મને બહુ જ સરસ આજે વાત કરી. હું વંદન કરું છું અહીંથી તમને સૌને, જ્યાં જ્યાં કચ્છ પહોંચ્યું છે. એ કે બેન, કદાચ કચ્છ પાટીદાર સમાજ એક જ એવો હશે જેનું એક પણ વૃદ્ધ છે વૃદ્ધાશ્રમમાં નહીં હોય. આનાથી બધું સંસ્કાર ક્યાં હોય? કે જે પોતાના વડીલોને વડલાની જેમ સાચવતા હોય, એના આધારે ટકી જતા હોય, એના આધારે ક્યાંક ને ક્યાંક વધુ ને વધુ ઉગી નીકળતા હોય. આપણને ક્યારેક વૃદ્ધોનો સ્વભાવ ક્યારેક કંટાળાજનક લાગે, ક્યારેક એમની વાતો આપણને થોડીક વધુ પડતી લાગે.
અને વૃદ્ધોને અમારી પેઢી છે એ ઉડાવ લાગે, આવા હું ખોટા ખર્ચા કરવાના, દરેક વસ્તુમાં એને ખોટા ખર્ચા. હવે એમને કેમ સમજાવું? એમ કે એ પેઢી તો એવી હોય કે એ પાનેતર જે પહેરીને આવ્યા હોય એ જ પાનેતરમાં એને દેર પરણાવ્યો હોય, જેઠ કર્યા હોય, નણંદ પરણાવી, પોતાના દીકરા વખતે એકાદ સાડી લીધી હોય, એમાં આખી જિંદગી 3 સાડીમાં આખી જિંદગી કાઢી હોય અને એક સેટમાં 5 વહુ લાવ્યા હોય. હવે એમને કેમ સમજાવું કે અમારે દરેક વખતે નવી સાડીમાં ફોટા મૂકવાના હોય, એ ફોટા જોઈને 3 જણા કોમેન્ટ કરવાના, તો એની જાડી છે, આ તો ઓલે ને ઓલું છે. આટલું અમારે, તમને ખબર નથી અમારા ઉપર કેટલી બધી જવાબદારી, કેટલી માથાકૂટ છે. જે સાડી જે પ્રસંગમાં પહેરી હોય બીજી વાર પહેરી ના શકાય, નહીં તો અમારું તો નાક કપાઈ જાય, લાગી આવે અમને. એટલે આવા સમયે એક કરચલી વાળી ચામડી, ધોળા વાળ, ડગમગતા પગલા, એ દાદા અને દાદી આપણને સતત રોકતા હોય, ટોકતા હોય એવું લાગે. કારણ કે એમણે જીવનમાં કાળી મજૂરી જ જોઈ છે, એણે બહુ જ ખરાબ દિવસો જોયા છે. એટલે એને સતત આ સુખ છે ને જોઈને એમ થાય કે વયું જશે તો, કાલ પાછા આવા દિવસો આવશે તો, ફરીવાર કોક એવો જીવનમાં ભૂકંપ આવી ગયો અને ધરાશય થઈ ગયા તો જે પડ્યું છે ને એ કામ આવશે. એટલે આપણને બચવા માટે કહે, અને આપણને એમ થાય જગત આખાથી બચવું નથી. પણ વૃદ્ધો પાસેથી જે લેવા જેવું છે એ એના અનુભવની સલાહ છે. એક વખત, અત્યારે તો આમે દીકરીઓ બહુ મળતી જ નથી, ભારે ઉપાધિ છે, ભણવું તો ઘણાને છે પણ મળવું જોઈએ ને. એટલે એક આવા ગામ હતું, એની અંદર એક છોકરાના માંડ માંડ કરીને લગ્ન થયા, કોઈ રીતે નક્કી નહોતા થતા, માંડ લગ્ન નક્કી થયા. પણ છોકરીવાળાએ એક શરત રાખી હતી કે અમે તમને દીકરી દઈએ, અમને જરાય એટલે જરાય વાંધો નથી, તમને દીધી દીકરી, પણ તમારે જાનમાં એકે વૃદ્ધને નહીં લાવવાનું, ખોટી માથાકૂટ જોઈ જ નહીં. કે અમારે નાચવું હોય ત્યારે એમ કે ના 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 મુહૂર્ત વયું જાહે, ને અમારે કે ઢોલ લાવવા હોય ત્યારે તમે એમ કહો કામ કરી નાખો ને લાજ કાઢી નાખો, વૃદ્ધ નહીં. એટલે ઓલા છોકરાવાળા એમ કીધું કે અમને જો દીકરીને કન્યા મળતી હોય તો તમને નહીં લાવી, બસ પણ તમે અમને પરણાવી દો, ગમે એમ કરો. પણ દાદા કે ગમે એમ કરો, મારી જમીન વેચશો તો તમને પૈસા મળશે, તો તમે દીકરીને દેહો ને. હું જમીનના ટુકડા ઉપર સહી કરું અને પૈસા આવે, અને એ પૈસા તમે છોકરીવાળાને દેશો ત્યારે તમને દીકરી દેવાના જ ને. મન જાનમાં લઈ જાઓ તો જ હું કાગળિયામાં સહી કરું, બાકી હું સહી ન કરું. જાનમાં મારે જવું જ છે, કેટલા વર્ષથી હું જાનમાં નથી ગયું, ગામમાંથી કોઈ જાન ગઈ નથી. દાદા ગમે એમ, દાદા માને નહીં, સામે ઓલા છોકરીવાળા માને નહીં. એટલે કોક આવો વિદુર નીતિવાળો બુદ્ધિશાળી માણસ હશે, એણે એમ કીધું કે એક કામ કરો, દાદાને આપણે સંતાડીને લઈ જાઓ. દાદાને કહેવાનું કે તમારે બોલવા, તમારે લગ્ન જોવા જ ને, તમારે ચૂપચાપ આની અંદર હંતાઈ રહેવાનું, લગ્ન જોયા રાખવાનું. દાદા કે વાંધો નહીં, મારો દીકરો પરણતો હોય તો આપણને વાંધો નથી, પણ મને જાનમાં જ લઈ જાવો જ પડશે. દાદાને જાનમાં લઈ ગયા. દાદાને જે કોથળામાં રાખ્યા હતા એમાં સરસ કાણા પાડી દીધા, આંખમાં જોયા રાખે કે એ આ આવ્યું ને, એ આ આવ્યું ને, એ આ આવ્યું. ગામ આવી ગયું ને, પાણી માટે ઉભા રહ્યા ને, ચા આવી ગઈ, બધી થઈ. તા છોકરીના પપ્પા ફરી વાર આવ્યા. એ કોઈ લાવ્યા નથી ને વૃદ્ધને? એ કે ના, કોઈને નથી લાવ્યા. પણ એ કે અમારી હજી એક શરત છે, અમારે દીકરી દેવાની જ છે, જો પરણાવી જ દીધી છે, સરસ મજાને અમે તૈયાર કરાવડાવી જ દીધું છે, પણ અમારી શરત હજી એક છે. એટલે છોકરાવાળા કે હવે કઈ શરત છે? એ કે અમારા ગામમાં જે નદી છે એ તમે દૂધની નદી વહેવડાવો ને તો અમે તમને દીકરી દઈએ. એ વગર અમને કેમ ખબર પડે કે તમારી પાસે હવે કઈ રહ્યું હશે કે નહીં? તમે જમીન વેચીને પૈસા દીધા ન રહ્યું હોય તો મારી દીકરી દુઃખી થઈ તો? એટલે બધા કે આ તો ઉપાધિ કરી, હવે ન થાય. વરરાજાએ સાફા બાફા કાઢ નાખ્યા, વર કાઢ નાખ્યા, મોજડી બોજડીના કમિંડા કર્યા ઘા. અરે અરે મારા નસીબમાં કાંઈ છે નહીં, લીલ પરણાવવાનું જ લખ્યું છે ને કેટલો કડકડાટ કરવા માંડ્યા ને બધાના મોઢા પડી ગયા ને કેવું બધું આવેલું. પછી કોકે એમ કીધું કે દાદાને તો કાઢો.
બિચારા અમથા મૂંઝાઈ મરશે, કન્યા તો નહીં જાય, દાદા હાથમાંથી જાહે. દાદાને હળવેકથી કાઢ્યા. દાદા કે આવી ગયું ઘર? ક્યાં છે કન્યા? કયો મને પગે લાગે, મારે વીટી દેવી છે. એટલે ઓલા જેણે બહાર કાઢ્યા હતી કે કાંઈ કન્યા બન્યા છે નહીં, આ લોકોએ બહુ ઉપાધિ કરી અને કેવી શરત પાછી મૂકી. એ કે શું શરત મૂકી? એ કે એણે એમ કીધું કે દૂધની નદી વેવડાવો ને તો મેં તમને કન્યા લઈ જવા દે. એ કે આટલામાં શું બી ગયા, કહી દો. એ કે પણ હું કહી દઉં, દૂધ ક્યાંથી આટલે? એ કે હું તમને કહું છું ને, તમે ખાલી કન્યાવાળાને જઈને એટલું કહો કે અમારે દૂધની વ્યવસ્થા થઈ ગઈ છે, તમે નદીમાંથી પાણી ખાલી ખાલી કરી દો. હમણાં તમે પાણી ખાલી કરવાની વ્યવસ્થા કરો, અમે આ બાજુ દૂધ ભરવાની વ્યવસ્થા કરી. જા નાખા ને કેપ ચડી ગયો, મૂછું મળતા મળતા ત્યાં કેવા ગયા. તરત છોકરીના પપ્પા કીધું તમારા કુટુંબમાં કોઈ વૃદ્ધ આવ્યું છે હારે? બાકી એના વગર અનુભવ વગર આ સલાહ નીકળી જ ન હોય. સાહેબ, ગમે એટલા આપણે આર્થિક રીતે, દેખાવથી, સત્તાથી, સમૃદ્ધિથી આપણા વડીલથી મોટા થઈ શકીએ, ઊંચા થઈ શકીએ, મોટા ન થઈ શકીએ. એની પાસે જે ધોળા વાળ અને કરચલીઓનો હિસાબ છે ને, એ ક્યાંક ક્યાંક જીવનના કેટલાય ખાડાઓમાંથી જઈને પસાર થઈ ગયો છે. એટલે એને ખબર છે કે કેટલી વિહેહો થાય છે. એ દરેક સાસુને ખબર છે કે દાળમાં મીઠું વધુ પડી જાય તો હું નખાય, કયો કોલસો નાખો ને તો મીઠું ઉતરી જાય અને ઘરમાં જરાય ઝઘડો ન થાય. આમાંના કોઈ પણ દાદાઓએ 10 વખત ના પાડી હશે કે કુટુંબની જમીન નહીં વેચવા દઈને, અમે તમને આમ નહીં દઈને, પૈસા માટે આટલો બધો કકડાટ કર્યો હશે. પણ જ્યારે એ જ દાદાને ખબર પડી હશે કે મારો દીકરો છે એ કોઈ દેવામાં આવી ગયું છે, ત્યારે પહેલો બાપ હશે કે બધું દઈ દેવા તૈયાર છે, બધું દઈ દે પણ તું જીવતો રહેજે. દિલથી કહું છું, વડીલોના આશીર્વાદ છે ને એ જ ઈશ્વરના આશીર્વાદ છે. ક્યારેક એમની વ્યથાઓ, એમની ઉપાધિ, એમની શરીરની ફરિયાદો, એમનું ફ્રસ્ટ્રેશનના કારણે એમના મોઢામાંથી કડવા શબ્દો નીકળી જતા હશે, પણ એના અંતરના આશીર્વાદ થકી જ તમે ક્યાંક પહોંચશો. આ જગતમાં એ 2 જ વ્યક્તિઓ છે, તમારા માતા પિતા, કે જે તમારી સિવાય કોઈની માટે પ્રાર્થના નથી કરતા. હું ને તમે જઈએ ને તો પહેલી પ્રાર્થના મારી માટે થાય, પછી બીજી વર માટે થાય, પછી સંતાન માટે થાય, પછી ઘર માટે થાય. વારા ફરતી વારા હોય. સ્લેબમાં કરીએ પ્રાર્થના. એમને તો હવે કશું નથી જોતું સંતાન સુખ સિવાય, કે આપણે સુખી થઈએ એટલી જ એમની ઈચ્છા છે. પણ આ આખું વૃદ્ધત્વનું, વડીલોને સાચવવાની વાત છે એક સ્ત્રી સાથે જોડાયેલી છે, પુરુષ સાથે નહીં. આજ સવારે જ હું ભાઈને વાત કરતી હતી કે એવું નથી કે દીકરાઓને મા બાપનું મહત્વ સમજાતું નથી, એવું નથી કે એમને વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે અથવા તો એમને કંઈ કહી દેવું છે, પણ એમની સામે 2 ચોઈસ મૂકવામાં આવે છે એક સ્ત્રી તરફથી. તો નક્કી કરી લે કા મા કા દીકરો. હવે એ સમયે પોતે પણ એક બાપ બની ગયો હોય, એટલે એની બાપ તરીકે એની જવાબદારી નિભાવવાની હોય, એના પતિ તરીકેની જવાબદારી નિભાવવાની હોય, ત્યારે એ 2 જવાબદારી વચ્ચે ઓલે એમ કહેશે કે મા બાપ સમજી જશે, અને મા બાપ સમજી જ જતા હોય છે. પણ ક્યારે એ વિચાર કર્યું છે ખરું કે કેમ માતા પિતાઓથી સંતાન દૂર થવાનું પસંદ કરે છે? કારણ કે ક્યાંક માતા પિતા સંતાનોને ખબર હોય છે કે હા, વાંક મારી ક્યાંક ને ક્યાંક આ પેઢીનો છે. સૌથી વધુ અત્યારે જે કકડાટ થતો હોય છે, દીકરાની વહુને કામવાળી રાખવી હોય, સાસુ એમ કે અમે આવડા મોટા થયા કામવાળી વગર મોટા થઈ ગયા, 2 છોકરા 5 છોકરા કર્યા, તમારે શું કામવાળીની જરૂર છે? ત્યારે આપણે એવું નથી કહી શકતા ગર્વથી કે મારો દીકરો તને રાણીની જેમ રાખે, જો પગે નથી નીચે મૂકવા દે, એટલી તો કામવાળી તને બંધાવી દીધી છે. એ ગર્વ લેવાની વાત છે, કકડાટ કરવાની નહીં. અહીંયા બેઠેલી તમામ સાસુઓને મારી નમ્ર વિનંતી છે કે ક્યારેક આવી નાની નાની વસ્તુઓ માટે માથાકૂટ કરવાનું ન રાખો. અને બીજું, તમારો ગમતો સોનાનો સેટ, સૌથી વધુ ગમતી ડિઝાઇન તમે દીકરીને આપો અને વાહે વધે એ તમે, અને તમારા ગયા પછી તો આમે દીકરાની વહુને જ વયું જવાનું છે. એના બદલે દર એનિવર્સરીએ, દર જન્મ દિવસે કટકો દો તો આખા ગામને કહેતી ફરે મારા સાસુએ આપ્યું લે. અને દીકરીને આપશો, હું દીકરીને દેવાની ના નથી પાડતી,
પણ એક વસ્તુ યાદ રાખજો, તમારો પગ ભાંગશે, તમને કોઈ થશે, માતાજી કરે કોઈને કાંઈ ન થાય, પણ જો તમારી પથારીમાં આવશે તો સેવા તમારી દીકરાની વહુ જ કરશે. દીકરીને આવવું હશે ને તોય જમાઈ એમ કહેશે કે હું જાઉં. અને ત્યારે આવશે બેન વિદેશથી કે કઈ પણ જગ્યાએથી, અને તરત જ મમ્મી તમે આ નથી કરતા, મમ્મી તમે ઓલું નથી કરતા, મમ્મી તમે કેમ આ નથી કરતા, ભાભીને કહો બધું તમને આમ કરે. 5 મિનિટ સલાહ સૂચન કરીને મમ્મી હું જાઉં. અને એ સમયે ઓલી દીકરાની વહુ મને કે દેવાનું હતું ત્યારે એને દીધું અને પછી હવે કરવાનું. જે દીકરીઓ, મેં અનેક વાર કીધું છે કે જે દીકરીઓ પોતાના પિતાની કોઈ પણ પ્રકારની મિલકતમાં ભાગ માગે છે ને, એ તમામ દીકરીઓએ એ સહી કરતી વખતે ઓલી જવાબદારીમાં પણ પોતાનો ભાગ નોંધાવવો જોઈએ કે જ્યારે જવાબદારી લેવી પડશે ત્યારે હું આવીશ. આપણું એવું છે કે આપણને બધું જોઈ ખરી, હક્કો જોઈએ, ફરજોમાં આપણે, એ તો ભાઈની ફરજ છે. સાહેબ માનો કે ન માનો, આપણે ત્યાં તો જગતનું પહેલું વ્હીલ છે ને, એ દીકરી જતી વખતે કંકુના થાપા બાપની દિવાલ ઉપર ઈ મારીને આપે છે કે હું મારે હવે આ ઘરમાંથી કશું ન જોઈએ. એ પહેલા સિગ્નેચર છે. મને ખબર નથી તમારે ત્યાં આ પ્રથા છે કે નહીં, કે થાપા માર્યા પછી અમારે ત્યાં એવી પ્રથા છે કે પછી લાજ કાઢી લેવાની થોડી વાર માટે, એટલા માટે કે ક્યાંક મનમાં વિકાર ન આવી જાય ને બાપનો બંગલો જેની ઈચ્છા ન થઈ જાય કે ના ના આમાં મને દેવાનું હજી, એટલા માટે જ કરિયાવરની પ્રથા હતી. તને જોતું હોય એટલું તું લઈ જા. અને દીકરીઓને પણ વિનંતી છે કે જ્યારે પિયરમાં થોડા વખત માટે જાઓ તો જનરલી એવું હોય કે ભાભીની અને નણંદની ઉંમર એક સરખી હોય, બહુ ખાસ ફેર ન હોય. એટલે એક દિવસ આવો એટલે તમને ચોક્કસ મજાથી રહેવું હોય, પરીની જેમ રહેવું હોય, મોડું ઉઠવું હોય, બધી મજા કરવાની, કોઈ જ ન્યા નથી. પછી બીજે દિવસે તો તરત તમારે ભાભીને કહેવું જોઈએ કે આખી ખસ તું રોટલી વણ હું ચોડવતી જાઉં. કામમાં થોડો સાથ આપો ને તો ભાભીને વાલા લાગો, એ રાહ જોવે. તમે પૂછો આ બધી વૃદ્ધ માજીઓને કે જ્યારે એ પિયર ગયા છે ને ત્યારે કપડાં ધોવાનું અને છોકરાઓ નવરાવવાનું કામ હંમેશા નણંદનું હતું. ખોટી હોય તો પૂછી જુઓ આ બધા મા બાને. અત્યારે તો ભાભીએ પોતાનું કરવાનું, આનું કરવાનું, પાછું મમ્મી મારે વેફર લઈ જવાની છે તો કરાવી નાખજે પાછી. એના બદલે તમે ઈચ્છતા હો કે આજીવન તમારા ભાઈનું ઘરના દરવાજા તમારી માટે ખોલવામાં આવે, તમારે ઠપકારવા ન પડે, તમારે બેલ ન મારવા પડે, તો યાદ રાખજો કે હૃદયથી ભાભીને જીતવાનું રાખો. રાધર, હું તો ત્યાં સુધી કહું છું, મારી જ લાઈફમાં બનેલું કિસ્સો છે. મારી ભાભીના લગ્ન થયા અને બીજે દિવસે આપણે ઓલી ગોસિપ કરીએ ને નાની મોટી, કે જમણવારમાં આમ હતું ને ઓલી પેરામણીમાં આમ હતું ને ઓલું થોડું કામ હતું ને ઓલા ન હાચા, એવી મારી મમ્મી મને વાત કરતી હતી બધું. મારી ભાભી નીચેથી ઉતરી એટલે મારી મમ્મીએ મને આમ કોણી મારીને કીધું શીતલ આવી, હો બોલતી નહીં. એટલે શીતલની હાજરીમાં જ થોડા ઊંચા અવાજે મેં મારી મમ્મીને કહી દીધું હતું કે આજ પછી તારે મને આ ઘરની એક પણ એવી વાત નહીં કરવાની કે જે શીતલની હાજરીમાં તું મન ન કરી શકતી હોય. આ સ્ત્રીની હાજરીમાં જ ઘરની બધી જ વાત થવી જોઈએ. અહીંયાથી રિપીટેડલી ઓલી 99 સ્ત્રીઓએ તમને ભણવાનું, કોન્ફિડન્સ આપવાનું કામ એટલા માટે તું કે તમે ભણો તો તમે આજુબાજુની સ્ત્રીની તકલીફ અને મૂંઝવણને ક્યાંક વધુ સારી રીતે સમજી શકો. તમારી હાજરીમાં તમારો ભાઈ તમારા ભાભીનું અપમાન કરે તો એ જ દિવસે તમારે તમારી એક નણંદ તરીકેની તમારી નૈતિક ફરજમાં આવે કે તમારા ભાઈને કહી દેવું જોઈએ કે આપણે આજથી રક્ષાબંધનના સંબંધ પૂરા. જે પુરુષ જાહેરમાં પોતાની પત્નીનું સન્માન ન રાખી શકવાનું હોય એ આગળ રહીને મારા સન્માનની હું રક્ષા કરવાનો હતો નહીં. અને અહીંયા બેઠેલા ભાઈઓને એક નમ્ર વિનંતી છે કે જ્યારે જાહેરમાં સ્ત્રીનું અપમાન કરવાનું આવે, આમાં કેવું છે કે વિધિની વક્રતા છે કે કોઈ પણ ડાયરાઓ હોય કે કોઈ પણ જોકકાર હોય કે હાસ્ય કલાકાર હોય, એ તમામ જો સ્ત્રીઓ ઉપર જ જોક કરશે. સ્ત્રીનું હૃદયની વિશાળતા તો તમે જુઓ,
તમે જાહેરમાં એને જાડી કહી શકો, તમે જાહેરમાં એમ કહી શકો ભણેલી નથી, એને કાંઈ આવડતું નથી, બહુ ભગા કરે છે, એને ઇંગ્લિશ બોલતા નથી આવડતું, એને પહેરવા ઓઢવાની ખબર નથી પડતી, એ રસોઈ હારી નથી કરતી, આવું તમે જાહેરમાં કેટલી સ્ત્રીને કહી શકો, તમારી પત્નીને, માને, બેનને, બધાને. આમાંની એક પણ સ્ત્રી જાહેરમાં કોઈ પોતાના પતિના વખાણ બોલે તો લાફાવાળી થઈ જાય. એનો અર્થ એ છે કે સ્ત્રી તો પોતાના પર હસી પણ શકે છે. તમે આટલું જાહેરમાં કહો ને તો એમ કે ભલે જેવા છે એવા, તોય તમને હાંચવીને બેઠા જ ને. કોઈ દી કોઈ સ્ત્રીએ લીધું આ મગજમાં સિરિયસલી મંડી રોવા? કોઈ સ્ત્રીનો મગજ ગયો એવું તમને કીધું સાંભળ્યું જ ક્યારે? ક્યારેય. એનો અર્થ એ છે, હું તો ત્યાં સુધી કહું છું કે સ્ત્રીને શક્તિ એટલા માટે જ કહેવામાં આવી છે કે જગતની એવી અફાટ શક્તિ છે કે હજી સુધી સભ્યતા નક્કી કરી શકી નથી કે આ સ્ત્રી પાસેથી કયા કયા કામ ને કયા કયા ઉપયોગ લઈએ ને તો આ પૃથ્વી વધુ સુંદર થાય. એટલે બધાને ખબર હશે કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પુરુષને માટીમાંથી બનાવવામાં આવ્યો છે. માટી હોય ને એમાંથી પુરુષને બનાવવામાં આવ્યો છે. પછીની કથામાં મેં થોડા મારા મરી મસાલા નાખ્યા છે કે હા, ઈશ્વરે પહેલો વહેલો પુરુષને બનાવ્યો માટીમાંથી, અને પછી ઈશ્વરે પુરુષને કીધું હશે કે જા, મેં તારી માટે આ 7 સમુદ્ર બનાવ્યા છે, 7 નદીઓ બનાવી છે, તારાઓ, નક્ષત્રો, ફૂટ, રંગો, ફળો, બધું તું જીવી લે જિંદગી. પુરુષ ગયો હશે ને 7 મિનિટમાં પાછો આવી ગયો છે. હવે બોલો શું કરવાનું? નદી જોઈ લીધી, સાગર જોઈ લીધા, તારા જોઈ લીધા, રંગો જોઈ લીધા, ખાઈ લીધું, પી લીધું, હવે બોલો શું કરવાનું? પછી ઈશ્વરને વિચાર આવ્યો છે કે આની માટે કોઈક એવા રંગની વ્યવસ્થા કરો, એવા નિર્માણ કરો કે આને આ બધું જોતા ને સમજતા આવડે. એટલા માટે પુરુષની પાંસળીમાંથી સ્ત્રીને બનાવવાની. જો તમે મજબૂતાઈની વાત કરતા હોય તો પાંસળીની મજબૂતાઈ ક્યાંય વધુ છે માટીની કમ્પેરિઝનમાં. અને બસ સ્ત્રીને બનાવીને પછી પુરુષ, ભગવાને કીધું છે કે હવે 2 જણા જાઓ. 7 જન્મ સુધી હજી ભગવાનના ઘરે પુરુષ પાછો નથી ગયો. કારણ સ્ત્રીએ કીધું એક પુરુષને કે આને સવાર કહેવાય. સવારની હવાને આવી રીતે હૃદયમાં ભરવાની હોય. આ રંગોમાં આમ જોવાનું હોય. ગુલાબના ફૂલને આમ અડાય, મોગરાના ફૂલને આમ સૂંઘાય. નદીમાં આટલા પગ જવાય ને સાગરમાં આટલા પગ જબોળાય. આખી વ્યવસ્થાનો આધાર, આખી જિંદગીના સૌંદર્યનો આધાર છે ને સાહેબ, એ સ્ત્રી જ છે. માનો કે ન માનો, એક્સેપ્ટ કરો કે ન કરો. તમે આખું આ મંડળ કર્યું હોત ને, ધારો કે 50 વર્ષ સ્વર્ણિમ મહોત્સવ કર્યા હોત ને, અને એમાં નક્કી કર્યું હોત કે એકલા ભાઈઓ મારા હમ છે, આમાં સફેદ, બ્લુ ને બ્લેક સિવાય એક કલર નો જોવા મળે તમને, અને આ બાજુ તમે જો આખી લીલોતરી છે, ભગવાનના રંગો ઓછા પડે. સ્ત્રી સૌંદર્યનો આધાર છે. એના થકી પુરુષે જગતને જોતા, બદલાતા સ્ત્રીની નજરે જોયું છે. સ્ત્રી યુગે યુગે બદલાણી છે. એ વસ્તુ જુદી છે કે સ્ત્રીને જોવાની દ્રષ્ટિ હજી સમાજ નથી બદલાવી શક્યું, પણ સ્ત્રીએ હંમેશા પોતાની દ્રષ્ટિ બદલાવી છે. દરેક નવા સ્વરૂપને તરત એક્સેપ્ટ કર્યું છે. કારણ કે તમે વિચાર તો કરો કે તમે એક હોટલમાં જાઓ ને તો 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટમાં ફરિયાદ શરૂ કરી દો. હોટલ વાળાને 3 તો ફોન કરી દઈએ. પાણી કઈ બાજુ આવે છે, કયો નળ કઈ બાજુ જાય છે, ઓશિકો આવું નહીં ફાવે, પાણીનું ઓલું નહીં ફાવે. જે હોટલમાં તમારે 2 દિવસ રહેવાનું હોય એની બેડશીટ ને પથારી સાથે તમને પ્રોબ્લેમ થઈ જતા હોય તો વિચાર તો કરો. એક છોકરી 18 વર્ષ, 20 વર્ષ કોઈક મા બાપના ઘરે રહે, બધું છોડીને સવારે ઉઠે ત્યારે ઓલી છત બદલાઈ ગઈ હોય છે એવું નહીં સાહેબ, એના જીવનની હવા બદલાઈ ગઈ હોય છે. અને તેમ છતાંય બીજે સવારે મમ્મીને ફોન કરે તમારા ઘરે આમ હોય, અમારા ઘરે તો એમ હોય. જ્યારે જ્યારે પુરુષ તૂટે છે ને ત્યારે આધાર એક સ્ત્રી જ આપે છે. સ્ત્રીઓને કમરના દુખાવા અને ગોઠણના ઘસારા એટલે જલ્દી થાય છે કે એ પોતાનો તો કરે છે પણ બાજુવાળા બેઠેલા પુરુષનો કરોડરજ્જુ રજાવા માટે એ 17 વખત વાંકી વળી છે. તમે બધાએ ન્યુયોર્કમાં ઓલો પુલ જોયો છે, બ્રુકલિન પુલ, કે જેમાં શાહરૂખ ખાન વારાઘડી આમ કલહો ના હોમાં કરતો હોય છે. એક પુલ છે, બહુ જ સરસ મજાનો, તમે જોતા જ ગૂગલ કરી નાખજો. ન્યુયોર્કમાં મેનહટનથી બ્રુકલિન વચ્ચે
એ પુલ આવેલો છે. અને એ પુલ છે એ જ્યારે બન્યો હતો ત્યારે વિશ્વનો સૌથી મજબૂત, સૌથી લાંબો પુલ હતો, જે નદીને પાર કરી શકતો હતો. અને જ્હોન ઓગસ્ટિન રોલિંગ નામના એક એન્જિનિયરે ની કલ્પનાનો વિચાર હતો કે અહીંયાથી એક આવો પુલ બનવો જોઈએ. એ પુલ બનવાનું નિર્માણનું શરૂ કર્યું. કોમર્સમાં પસાર થઈ ગયો ખરડો, એને હા પડાવી દીધી, બજેટ પસાર થઈ ગયું હતું. અને એટલા બધા પ્લાન નિષ્ફળ જાય, સતત નવા પ્લાન નિષ્ફળ જાય, કોઈ રીતે પ્લાન હા ન થાય. દુઃખી થાય, ડિપ્રેસ થાય, અને રોજ સાંજે આવીને એમ થાય કે આજે પુલ નહીં બંધાય, આ પ્લાન પાસ ન થયો, આજે આ તકલીફ આવી, આજે આ મૂંઝવણ આવે. અને રોજ સાંજે એની પત્ની એમ કે થઈ જશે, થઈ જશે, શ્રદ્ધા રાખો, આપણે સારું કામ કરવા બેઠા જ ને, થઈ જશે, થઈ જશે, થઈ જશે. પછી એક વખત એ પુલ નિર્માણની અંદર નીચે એણે ચેક કરવાનું હતું કે ભાઈ અહીંથી નીચેથી હોડીઓ પસાર થાય તો પુલને અડવી ન જોઈએ, અને ઉપર એટલા વાહનો પસાર થાય જેના હિસાબે પુલનું વજન ન આવવું જોઈએ. આવી બધી એક વ્યવસ્થા કરવામાં એક એક્સિડન્ટની અંદર, એ આખા નિર્માણની અંદર એમનું મૃત્યુ થાય છે. એક તો હું ભૂલ ન કરતો તો 1869ની આ વાત છે, આથી 150 વર્ષ પહેલા આ પુલનું નિર્માણ થયું છે. બધાને એવું થાય છે કે આ પુલ અધૂરો રહી જશે, પુલ નહીં બને. પણ એક માએ પોતાના દીકરાના કાનમાં કે બેટા બાપનો વારસો છે, વિચારનો, સંપત્તિનો લઈએ છે ને તો વિચારોનો, સપનાનો વારસો લેવો જોઈએ. એનો દીકરો વોશિંગ્ટન રોલિંગ એ પુલના નિર્માણમાં જોડાય છે. અને એને તે આના પિતા જેવી જ મુશ્કેલીઓનો રોજ સામનો કરવા મળે છે. લોકોએ તે મેણા મારે છે કે બાપ ગુજરી ગયો તોય પુલ થયો નહીં, આટલો વખત થયો. લોકોને એના પ્લાન પરથી શ્રદ્ધા જવા માંડી. લોકોને એમ થયું કે આ પુલ ક્યારેય હવે બનવાનો નથી. આ બાપ દીકરાના તુક્કા હતા, પુલ નહીં બને. ઓલા ભાઈને રોજ ડિપ્રેશન આવે, રોજ નિર્માણ થાય. અને એની પત્ની એમલી, વોશિંગ્ટનની પત્ની એમલી, એના પતિને રોજ સમજાવે, રોજ એની સાથે જાય, એને એ રોજ ધ્યાન રાખે કે દરવાજો હું જ ખોલું, જેથી કરીને એક સ્માઇલિંગ ફેસ વાળી સ્ત્રી ખુલે તો થાકી હારીને આવેલો વ્યક્તિના જીવનમાં જોમ ચડે. અને એક વસ્તુ યાદ રાખજો, જગતથી થાકેલો હારેલો પુરુષ જો ઘરમાં શાંતિ ન મેળવી શકે ને તો જગતમાં ક્યાંય એ શાંતિ ન મેળવી શકે. એ લખી લેવા જેવી વાત છે. એ થાકી હારીને ઘરે પાછો જ એટલા માટે આવે છે કારણ કે એને શ્રદ્ધા છે કે એકાદ અસ્તિત્વ, એકાદ સ્ત્રી નામનું અસ્તિત્વ એને પોતાની જાત છુપાવવામાં, નિષ્ફળતા છુપાવવામાં, પીડા છુપાવવામાં મદદરૂપ કરશે. વોશિંગ્ટન આવે છે એક દિવસ પાછા, ડિપ્રેશન અને એની ઓવરડોઝના કારણે એને પેરાલિસિસનો એટેક આવે છે. બાપ તો આ પુલ બનાવવામાં ગુમાવ્યો હતો, અને માથેથી લોકોના મેણા ટોણા, કેટલી વાતો, કેટલી પીડા તકલીફ પછી પતિને આર્થિક રીતે પણ ઘણું બધું નુકસાન થઈ ગયું હતું. પતિને પેરાલિસિસ થાય છે. અને તોય ઓલી સ્ત્રી હસતા મોઢે એ પથારી વશ પતિની પેરાલિસિસનું પણ ધ્યાન રાખે. અને ખબર પૂછવાને, આપણે ત્યાં તો કેવું છે, ખબર પૂછવા આવે ને ત્યારે ચિંતાઓ આપીને જાય. ઘણા લોકો તો ખબર પૂછતાય ન થાય આવતું. એટેક આવ્યો એને પૂછતું હોય કેટલો આવ્યો, તો પહેલો, હજી 2 બાકી છે. પગ ભાંગ્યો હોય અને ખબર પૂછવા આવે કેટલા પગ, 1 ભાંગ્યો ને, મારે તો 2 ભાંગ્યા હતા તોય કાંઈ નહોતું. જલસા કરો. આપણે બધાને કહી દઉં કે તમારા કરતાં મારું દુઃખ ક્યાંય મોટું છે, કાંઈ વાંધો નહીં. એટલે ખબર પૂછવા આવનારા લોકોય આવા ન મજા આવે એવા. આ બધાની વચ્ચે ઓલી સ્ત્રી પોતાના પતિને સતત એવી શ્રદ્ધા, પણ એ સમયમાં 1869ની હું તમને વાત કરીશ, એટલે એ સમયે તો આટલી બધી દવાઓની પણ શોધ નહોતી થઈ. એ સ્ત્રી અલગ અલગ ઉપચારોથી પોતાના પતિને સાજો કરવાનો પ્રયાસ કરે છે. પતિ માત્ર ઈશારા જ કરી શકે છે. અને એક પત્નીને ખબર હોય કે પતિનું સ્વપ્ન કયું છે, ઈચ્છા કઈ છે, એનું જીવવાનું બળ કયું છે. ઓલું વોશિંગ્ટન ઈશારાથી થોડાક લખી દે. ઓલીને એમ કે છે કે તું એન્જિનિયરિંગનું થોડુંક શીખ ને, પુલનું નિર્માણમાં તું થોડી મને મદદ કર ને. ઓલી સ્ત્રી ઊભી થઈ જાય, કરે તું કે કરું.
પોતાના પતિ ખાતર એ સમયમાં એ સ્ત્રી ગણિત શીખે, એન્જિનિયરિંગ શીખે, પોતાનો પતિ શું કહેવા માંગે છે એ શીખે, અને જે પોતાનો પતિ કહે એ બીજે દિવસે સવારે ત્યાંના કાર્યકરો અને મજૂરોને સમજાવતી જાય કે હવે આમ કરવાનું છે, હવે આમ દોરવાનું છે, હવે આટલા મીટર તમારે ઉપર જવાનું છે, હવે આટલા મીટર તમારે નીચે જવાનું છે, હવે આમાં આટલું લોખંડ વપરાશે, આમાં આટલી સિમેન્ટ વપરાશે. એ પથારી વર્ષ રહેલા પતિને એમલી સુંદર મજાની મદદ કરે છે. અને સાહેબ હજી સુધી આજે 150 વર્ષ સુધી એ પુલ અકબંધ છે. આપણને પ્રેમ પાછળ મળેલા તાજમહલની ખબર છે, પણ પ્રેમ માટે ફના થયેલી આવી પત્નીઓની ખબર નથી. આ તો માત્ર એક એવા પુરુષની વાત છે કે જે તૂટી ગયો હોય પણ સ્ત્રીના આધાર, સ્ત્રીની હૂંફ, સ્ત્રીના પ્રેમના કારણે ટકી ગયો હોય. આમાંના કેટલા લોકો એવા હશે, કેટલા પુરુષો એવા હશે કે જ્યારે જીવનમાં સમી સાંજે એવી એકાદ આર્થિક મુશ્કેલી આવી હશે, ક્યાંકથી બધેથી તમે હારીને આવ્યા હશો, ત્યારે આમાંની એકાદ સ્ત્રી એમ કીધું હશે કે મૂંઝાતા નહીં, આપણે હારે છે. પણ આપણા બધાની તકલીફ એ છે કે પીડામાં સાથ આપે ને એને આપણે યાદ નથી રાખતા, સફળતા વધાવે ને એને આપણે યાદ રાખીએ. આપણે ત્યાં બહુ જ સ્ત્રીઓ પર એ રીતે હું જોઉં તો અત્યારે મને સૌથી વધુ તકલીફ એ થાય કે આપણે સફળતાની વ્યાખ્યાઓ જ બદલાવી નાખી. સફળ સ્ત્રી આપણી માટે કઈ છે કે કાં તો એ ડોક્ટર હોય, એન્જિનિયર હોય, ક્યાંક પહોંચી ગઈ હોય, છાપામાં એનું નામ આવતું હોય, 10 જણા એને ઓળખતા હોય અને સત્તા ઉપર હોય, એ જ બધી સ્ત્રીઓ સફળ કહેવાય. મારી દ્રષ્ટિએ એ તમામ સ્ત્રીઓ સફળ છે કે જે આજે જોઈન્ટ ફેમિલીમાં ઘરને એકઠું રાખીને ઘૂંટના પીડાય, ઝેરના ઘૂંટડા પી લે છે, એ સફળ સ્ત્રીમાં છે. મારી દ્રષ્ટિએ દરેક સ્ત્રી સફળ છે કે જેનું આટલા વર્ષથી એક પણ વાર અથાણું નથી બગડ્યું. મારી દ્રષ્ટિએ એ દરેક સ્ત્રી સફળ છે કે જ્યારે કુટુંબમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવે ને ત્યારે એમ કહેવાય છે કે ઓલા મોટા ભાભીને બોલાવો, એના વગર નહીં ઉકલે આ વરો, એને એવોર્ડ આપવા જોઈએ. આપણે બધાને જોઈએ છે સંસ્કાર, જોઈએ છે ધર્મ, જોઈએ છે બધું, પણ જેના આધારે ટક્યું છે એને સન્માન નથી આપવું. કોઈ તમારું સન્માન કરે કે ન કરે, જ્યારે સન્માન મને મારું ન હોય ને બેનો, તો આપણને આ જગતમાંથી કોઈ દિવસ સન્માન નહીં મળે. આપણને આપણા હોવાની જ બહુ બધી ફરિયાદ છે. કેટલી તમને ક્યારેય એવું લાગ્યું છે? આપણે જો કરલી વાળ હોય તો આપણે સીધા કરાઈ આવીએ, જાડા હોય તો આપણે દુબળા થઈ આવીએ, દુબળા હોય તો આપણે જાડાની દવા લઈ આવીએ. કુદરતની તમામ ભૂલો આપણે બ્યુટી પાર્લરમાં જઈને સુધરાવડાવીએ. તમે આજ પછી કોઈ પુરુષના મોઢે એવું સાંભળ્યું છે? કોઈ પોતાના હસબન્ડને, તમે મગજમાં ખાલી પોતાની જાતને જવાબ આપજો કે જેમાં એક ભાઈએ એમ કીધું હોય કે યાર આજ તો મારે 4-5 ધોળા વાળ થઈ ગયા હો, મને થોડા કુંડાળા હમણાં પડવા માંડ્યા છો. એમનો શર્ટ એક્સ્ટ્રા સ્મોલમાંથી એક્સ્ટ્રા લાર્જ થઈ જાય ને તોય તમને ફરિયાદ નહીં કરે, અને આપણને તો સહેજ કંઈક થાય એટલે આપણે તરત ડિપ્રેશન આવી જાય. આપણને આપણી જાત ઉજવતા કેમ નથી આવડતી? આપણા હોવાનો આપણને કેમ ક્યાંય થોડું કે સ્વમાનને અભિમાન નથી? પછી આપણે જગત પાસેથી એવી અપેક્ષા ન રખાય કે બધા લોકો અમને સન્માનિત કરે, બધા લોકો અમને સન્માન આપે, બધા લોકોમાં અમને લોકોને પૂછીને કંઈક કરે. સાહેબ, તમને બધાને ખબર હશે કે આપણે ત્યાં પહેલાના જમાનામાં વર્ષમાં એક વખત દિવાળીમાં, હવે તો માળિયા જ નથી હોતા, પણ વર્ષમાં એક વખત માળિયું સાફ કરવાની પરંપરા હતી. અને માળિયું સાફ કરો ત્યારે આપણે શું એમાં આપણા ઘરમાં વસ્તુઓ છે ને એ આપણને ખબર પડતી. મારી દ્રષ્ટિએ એ માળિયા સાફ કરવું એ તો એક મેટાફર છે, એક સિમ્બોલ છે કે તમે દર વર્ષે જ્યારે માળિયું સાફ કરો ત્યારે તમે તમારી જાતને કહી શકો કે તમે પરણીને આવ્યા હતા એ પછી તમે તમારી જાતના કેટલા સ્વપ્નાઓ માળીએ મૂકી દીધા છે. એને એકવાર ઉતારીને જુઓ તો ખરા કે તમારે શું બનવું હતું જીવનમાં, શું કરવું હતું તમારે. આપણી પાસે અત્યારે કોઈ એવી ચોક્કસ વ્યાખ્યાઓ જ નથી. અમારા કેટલા, અને સમાજમાં એક બીજી
બહુ જ ખરાબ માન્યતા એવી છે કે આપણે હજી એક સમાજ મોટો વર્ગ એવો માને છે કે છોકરી જો ભણેલ ગણેલ હશે, નોકરી કરતી હશે તો ઘર નહીં સંભાળી શકતી હોય. એવી તમામ મહિલાઓને મારે કેવું છે કે સુષ્મા સ્વરાજ છે એ આખો દેશે હલાવતા હતા, અને જે દિવસે એ દિલ્હીમાં હોય ત્યારે એના સસરાને ભાખરી એ જ બનાવીને ખવડાવતા હતા. અને સાહેબ એને કોર્ટમાં કેસ લેવા હોય તો સુષ્મા સ્વરાજ સાંભળવાના મિનિટના 1.5 લાખ રૂપિયા તે દિવસે લેતી હતી. એ સ્ત્રી છે. એ વાત ભૂલી જજો કે ભણેલ ગણેલ નોકરી કરતી સ્ત્રી ઘર ન સંભાળી શકે. ઉપરવાળાએ આપણે સ્ત્રીને 1000 હાથવાળી કીધી છે જ એટલા માટે. તમે વિચાર તો કરો, 4 ગેસના બર્નર હોય, એકમાં દૂધ ઉકળતું હોય, એક બાજુ દાળ ઉકળતી હોય, એકબીજા ધીમે ધીમે શાક થતું હોય, એક બાજુ ચા કરતી હોય, સામે મોટર હાલતી હોય, પાણી લેતી હોય, કામવાળીયારે વાત કરતી હોય, અને તેમ છતાં હોલમાં સાસુ ને વર હું ગોસિપ કરે ને એ ખબર હોય. આટલું ધ્યાન હોય. 1000 હાથવાળી નહીં, 1000 આંખવાળી અમે, બધું ખબર હોય. આમાંના કેટલા પુરુષોને એવા અનુભવ થયા હશે કે સ્ત્રી પિયર જાય અને એના રૂમમાં કોઈ ન આવ્યું હોય ને તો હજી અંદર જાય ને તો એ પહેલું કોણ આવ્યું હતું એનું ધ્યાન એવું છે. ઈશ્વરે એને બનાવી છે એવી ક્ષમતાવાન કે સૂંઘી શકે છે વાતાવરણનો બદલાવ. જો એક સ્ત્રી આટલું બધું કરી શકતી હોય તો ઘર પણ સંભાળી શકે, સંતાન પણ સંભાળી શકે, સભ્યતા પણ સંભાળી શકે અને પોતાની કારકિર્દી પણ સંભાળી શકે. બેલેન્સ છે ને તો સ્ત્રી છે. ક્યાંક ને ક્યાંક આપણે એ સમજવામાં બહુ જ મોટી ભૂલ કરીએ છીએ. આપણને બધાને દીકરીઓને ભણાવી છે, પણ દીકરાની બહુ કેવી જોઈએ છે તો કે ડાય હોય ને ઘરનું કામ કરતા આવડે એટલે ઘણું. આપણે ક્યાં પૈસાની જરૂર છે? એટલે દીકરીઓ જ તે દીકરાની બહુ ક્યાંક થવાની છે. અને આપણે એક બીજી માન્યતા રાખીએ, ભણેલ ગણેલ હોય ને પછી એ હામો બહુ બોલે. આપણે નથી બોલતા. કેટલા જે જિંદગીમાં તમને અક્ષર લખવાના આવે એ ન લખતા હોય પણ બોલતા તો સૌ હોય. અને બીજી એક એવી માન્યતા છે કે સહન શક્તિ ઓછી થઈ ગઈ છે. રાધર સહન શક્તિ ઓછી નથી થઈ ગઈ, થોડી સમજ શક્તિ આવી ગઈ છે કે આ ખોટું છે ને આ સાચું છે. એનો અવાજ ઉઠાવે છે ને એટલા માટે. આપણે ત્યાં પ્રશ્ન પૂછવાનો અધિકાર દ્રૌપદીને નહોતો, સીતાને નહોતો, અને આજની કોઈ 2023માં પણ કોઈ સ્ત્રીને નથી પૂછવાનો અધિકાર. કમાલ કરતી હો औरत हो કે સવાલ કરતી હો. પણ એ સમયે હું અહીં બેઠેલી તમામ સ્ત્રીઓને વિનંતી કરું છું કે પહેલો સવાલ તમે તમારી જાતને કરો કે જો તમને સ્વતંત્રતા આપવામાં આવે, જો તમને પાંખ આપવામાં આવે તો તમારી તૈયારી છે ઉડવાની? અને તમારે કરવું છે શું? પણ તકલીફ એ છે કે સ્ત્રીઓએ હંમેશા વસ્ત્રોમાં જ આધુનિકતા માગી, વિચારમાં નહીં. વિચારમાં માગવાની જરૂર હતી. બહુ જ્યારે તમને ઘરેણાની ચોઈસ હોય કે સન્માનની ચોઈસ હોય, પતિ લગ્નના 21-20 વર્ષે પૂછે ને કે શું જોઈએ છે, ત્યારે રિયલ ડાયમંડની બંગડી ન મગાય, ત્યારે એમ કહેવાય કે આજ પછી મને જાહેરમાં બધાની વચ્ચે ઉતારી પાડવાનું બંધ કરો, મને સન્માનની અપેક્ષા છે. એટલું તો તમે તમારી જાતને થોડાક સવાલો કરો. અને બીજું કેવું છે કે અત્યારે એક એવી વાત છે કે એક ઉંમર પછી પુરુષને પોતાની સરસ કારકિર્દી બની ગઈ હોય, પોતાનો સરસ બિઝનેસ ચાલતો હોય, એટલે એને કાંઈ ખાસ સ્ત્રીની જરૂર ન પડે. સંતાનો છે એક ઉંમર પછી પોતાની કારકિર્દીમાં ક્યાંક બહારગામ જતા રહે, વિદેશ જતા રહે, કાંઈ પણ જતા રહે, પછી ધીમે ધીમે સ્ત્રીની અંદર એક ખાલીપો આવે, સ્પેશિયલી ઇન 40s, કે યાર હવે મારી કોઈને જરૂર નથી, મારે શું કરવાનું? એટલે આપણું નવરું મન છે એ આપણને જુદા જુદા પ્રકારના ખેલ કરાવડાવે. એ આપણને કેટલી બધી વાતો અને વિચારોમાં લઈ જાય. ધીમે ધીમે આપણને એમ થઈ જાય કોકે કીધેલી નાની એવી વાત આપણે વર્ષો સુધી સંઘરી રાખી. તમારી પાસે કામ હોય, નવો વિચાર હોય. હું આ માટે જ એક સ્ત્રી છે દિલ્હીમાં રહેતી, અને
તમને ખબર હશે કદાચ કાશ્મીરમાં જે લોકો ગયા હશે અને ડેફોડિલ પાર્ક જોયું હશે, એવું પાર્ક કે જેમાં એક સાથે લાલ કલરના ફૂલ, એક સાથે પીળા કલરના ફૂલ, એક સાથે લીલા કલરના ફૂલ, એ ડેફોડિલ પાર્ક છે. એક ટ્વિટર ઉપર આ વાર્તા આવી હતી. એક છોકરી પોતાની મમ્મીને, એક છોકરી પોતે કાશ્મીરમાં રહેતી હતી, એના પતિ છે મિલિટરીમાં હતા અને એનું પોસ્ટિંગ ત્યાં થયું હતું. અને ઓલી છોકરી એના દિલ્હી રહેતા મમ્મીને એમ કે, મમ્મી તું એક વખત તો ડેફોડિલ પાર્ક જોવા આવ, તું એક વખત તો આ ડેફોડિલ પાર્ક આવ, તું જોતો ખરી એક સ્ત્રીએ કેવું વિશ્વ રચ્યું છે, એક વખત તું જોવા આવ. એના મમ્મી નક્કી કરે છે કે બધું દર વખતે અલગ અલગ સિઝનમાં નક્કી કરે, આ વખતે આ છોકરાઓની પરીક્ષા છે ને પતિ જઈને પછી આવું, આ વખતે સેજ ઓલા મહેમાન આવવાના ને એટલે પછી આવું. એમ કરતા 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 4 વર્ષ પછી કંટાળીને એ સ્ત્રી દિલ્હીથી કાશ્મીર જાય છે. તે દિવસે બહુ બરફ પડે છે, ઠંડી હોય છે, એટલે ફરીવાર ઓલી સ્ત્રી બાનું આપે, ના ના આટલા બરફમાં કોણ બહાર જાય, રહેવા દે ને, તમે બધા છો એ મારા ફૂલો જ છો, ડેફોડિલ પાર્ક જ છો, મારે કાંઈ જવાની જરૂર નથી. તોય ઓલી છોકરી એમ કહે છે, મમ્મી તું એક વખત જો કે એક એકલી સ્ત્રી કેટલી જગ્યાને વધુ સુંદર બનાવી શકે, વિશ્વ આખું જોવા આવે છે. એ છોકરી અને એની મમ્મી ડ્રાઈવ કરીને 1.5 કલાકની ડ્રાઈવ કરીને ડેફોડિલ પાર્ક જોવા જાય છે. અને જોઈને ઓલી સ્ત્રી દંગ રહી જાય છે. ઓલી સ્ત્રીની ઉંમર લગભગ 62ની આજુબાજુ હોય છે, જે મમ્મી હોય છે. અને ઓલી માં પૂછે છે, આ કોણે બનાવ્યું? એ કે તારે જાણવું છે ને, તું જોઈ કે ઓલું ઘર છે ને ત્યાં બોર્ડ માર્યું છે. જેણે આ પાર્ક બનાવ્યું છે એ સ્ત્રી, તમે કોઈક જાઓ તો તમે બોર્ડ વાંચજો. તે એમાં એણે બોર્ડમાં લખ્યું હતું કે હું જ્યારે અહીંયા આવી હતી એકલી, પતિના ડેથ પછી હું અહીંયા આવી હતી, ત્યારે માત્ર 5 ગાંઠ અલગ અલગ ફૂલ ડેફોડિલની 5 ગાંઠ લઈને હું અહીંયા આવી હતી. મેં આ 50 એકરની અંદર 5 એકરની અંદર 50,000 જેટલા આ વૃક્ષો વાવી અને સુંદરતા, કે જેથી કરીને મારી એકલતા દૂર કરવા માટે હું વધુ લોકોને અહીંયા આકર્ષિત કરી શકું. પણ આ કરતા પહેલા મેં એક પણ બાના મારી જાતને ચલાવી નહોતા રાખ્યા કે આ વર્ષે નહીં, આવતા વર્ષે છોકરાઓ સેજ મોટા થઈ જાય ને પછી, શરીર થોડુંક દુબળું થઈ જાય ને પછી, આ રોગ થોડોક દૂર થઈ જાય ને પછી, થોડાક પૈસા ભેગા થઈ જાય ને પછી, આ થોડીક જવાબદારી ઓછી થઈ જાય ને પછી, ફલાણાને થઈ જાય ને પછી. મારી અને તમારી બધા પાસે બાનાઓનું લિસ્ટ બહુ મોટું છે. આ પુરુષોને નહીં બાના આવ્યા હોય કે જ્યારે એમણે સાહસ કર્યું હશે, કચ્છથી જ્યારે એક માત્ર લાકડાનો જ વિચાર આવતી વખતે ઇન્દોર સુધી આવ્યા હશે, એ નહીં બાનાઓ વચ્ચે આવ્યા હોય, આ વર્ષે નહીં આવતા વર્ષે જાય, એટલે આગે કોણ જાય? સાહેબ, પુરુષો સ્ત્રીઓ કરતા ક્યાંક ને ક્યાંક આગળ એટલા માટે છે કારણ કે પુરુષ છે ને ભવિષ્ય જોવે છે ને સ્ત્રી માત્ર અરીસો જોવે છે. થોડાક પ્રશ્નો આપણે આપણી જાતને પણ કરીએ. ક્યાં સુધી આવા બાનાઓ આપે ને આપણા ગમતા કામને આપણે પાછળ ઠેલાવ્યા કરશું? આ જે વૃદ્ધમાં દાદીઓ છે ને એને પૂછજો. આજે જ ભાઈને હું પટેલભાઈના ઘરે હું હતી ત્યારે કીધી બા બહુ સરસ ગાય છે, ખૂબ સરસ એમનો અવાજ છે. 96 વર્ષે પણ એક સ્ત્રીની અંદરથી કેવો મીઠો રણકાર નીકળે. તમે વિચાર તો કરો, એ સ્ત્રી 16 વર્ષની હશે, 26 વર્ષની હશે ત્યારે એનો અવાજ કેવો હશે? ગાવાની ઈચ્છા ત્યારે એને હશે, પણ ત્યારે એને એમ વિચાર કર્યું છે છોકરા મોટા થઈ જાય પછી, ઓલું થઈ જાય પછી, આમ કરી નાખો, આ એક મકાન ચણાઈ જાય ને પછી હું નવરી જ છું, મકાન થઈ જાય ત્યાં રંગ થઈ જાય ને પછી મારે કાંઈ કામ જ નથી. એમ કરતા કરતા આ દરેક સ્ત્રીઓને પૂછો કે આવા કેટલા સપનાઓને એને તાળા મારી દીધા છે. તમારી પાસે તો સમય છે, સંજોગો છે અને આવડત પણ છે. તમારા ગમતા કામને ઠેલવો નહીં, તમારી પાસે જે સમય મળે છે ને એ સમયને ઉગવતા શીખવો. આમાંની દરેક સ્ત્રી લગભગ બપોરે 2 થી 4 કે 2 થી 5 આપણે કાં સુવામાં વિતાવીએ અને કાં અનુપમા જોવામાં વિતાવીએ, કાં આપણે સોશિયલ મીડિયા. હું તો હવે કહું જ છું કે આવતા દિવસોમાં આપણા બધાના અંગૂઠા છે ને ઉપરવાળો મોટા કરી દેવાના છે, કારણ કે આપણે આમ સ્ક્રોલ જ કરીએ, બધું રીલ જ જોઈએ, એક પછી બીજી, બીજી પછી ત્રીજી, ત્રીજી પછી ચોથી. તમે જોજો, આમાંના ઘણા દાદાઓને પૂછજો કે પહેલા છે ને આવા કોઈ પ્રસંગો ને એવું બધા હતા ને એમાં પટ્ટી ઉતારતા ને હવે આપણે રીલ ઉતારીએ, બેમાં કઈ બહુ કઈ ખાસ ફેર નથી.
હરખું જ છે. કોકની રીલ જોઈ અને વાહવાને દિલ દેવાના બદલે એકાદ તમારી રિયલ લાઈફમાં પણ થોડોક એવો ચેન્જ લાવો કે તમને જોવા માટે લોકો વાહવા કરે ને તમને થોડાક દિલ દે. આ જગતની એક પણ સ્ત્રી એવી નથી કે જેની પાસે એકાદ ક્રિએટિવિટી ન હોય. કાંઈ ન કરી શકો તો તમારો આવો મજાનો સુંદર મજાનો સમાજ છે. નક્કી કરો 5-10 સ્ત્રીઓ ભેગી થઈને કે આપણા સમાજ માટે પુરુષો આટલું બધું કરે છે, આપણે કયું કામ છે એ માત્ર સ્ત્રીઓની કમિટી કરી શકે. અને આપણે કેસમાં તો કેવું થાય કે જે સ્ત્રીઓ કરતી હોય ને એમાંય આપણે કહીએ ભાઈ એ નવરી રહી એટલે જઈ શકે, આપણે થોડા ઘર બહાર મૂકીને એમ જઈ શકાય. કરતા હોય એની પાસે આપણે આ કામ કહીએ. આપણે કેટલી જવાબદારી છે. અને મને એ ન ફાવે ઘરને મૂકીને આપણે બહાર જાઓ. તમને શું લાગે પુરુષો બહાર કામ કરે છે એમને ઘર નથી? ઘરની સાથે સમાજ કુટુંબની જવાબદારી સાથે. સાહેબ, આપણને ઉપરવાળાએ પાંખ નથી આપી, હાથ જ એટલા માટે આપ્યા છે. તમે ઈચ્છતા હો કે તમારા હાથ કોક ઝાલે તો એની પૂર્વ શરત એ છે કે તમારે તમારી મુઠ્ઠીઓ ખુલ્લી રાખવી પડે, તો કોક તમારા હાથ ઝાલે ને તમને ઊભા કરે. પણ આપણે તો બંધ મુઠ્ઠી, ના મારે જ ન થાય, મારે આ કેટલું કામ છે, આ કેટલા વાસણ છે, આજ મહેમાન છે, આ છે. બધું જ થઈ શકે. તમે એક પુરુષનું જો ટાઈમ ટેબલ 24 કલાકનું 365 દિવસનું સાચવી શકતા હોય, તમારા ઘરમાં રહેતા 5 વ્યક્તિઓના અલગ અલગ પ્રકારના ટેસ્ટ પ્રમાણે તમે 5 પ્રકારની રસોઈ બનાવી શકતા હોય, તમારા ઘરે આવતા મહેમાન જેને તમે ક્યારેય નથી મળ્યા, ભાઈ ખાલી એટલું કે 5 જણા જમવા આવવાના છે, જે વ્યક્તિઓને તમે ક્યારેય ન મળ્યા એ કેટલું ખાશે એનો ક્યાસ જો તમે લગાડી શકતા હોય તો તમારું મેનેજમેન્ટ પાવર કેવો હશે? વિચાર તો કરો યાર. તમે કહી દો માણા જોઈને કે આ 5 થી વધુ ન ખાઈ શકે, આટલો લોટ થઈ જ રે. પાણી જોઈને તમે નક્કી કરી શકો કે આ કેટલી સીટી આ દાળ ચડી જાય. આટલી ધારણા તમે રસોઈમાં કરી શકતા હો જેને મળ્યા નથી એ, તો તમે તમારા જીવનના મસાલિયામાંથી કેમ, આવડતમાંથી કેમ ક્યાસ નથી કાઢી શકતો કે હું આ બધા પછી પણ આ 1 કલાકમાં આટલું તો કરી શકું? જેમ શરીર ઉતારવા માટે જીમને પસંદ કરો છો ને, એમ મનની ચરબી ઉતારવા માટે પણ એકાદ એવી જીમની પસંદગી કરો કે જેથી કરીને તમને સમજાય કે તમે શરીરથી પણ વધુ કંઈક છો. તમે માત્ર જોવાની વસ્તુ નથી. આ સભ્યતા તો તમને વસ્તુ બનાવવા માટે સતત નચે છે. તમે જો વિશ્વની તમામ એડ, કાસ્ત્રીને ધોળી કરવી જ, કાસ્ત્રીને કાળી કરવી જ, કાસ્ત્રીના વાળ લાંબા કરવા જ, કાસ્ત્રીના વાળ ટૂંકા કરવા જ, કાંઈને પગ ઉપાવડાવવા જ, કાંઈને આ સાડી, આખી સભ્યતા વાહે પડી છે. પણ એ સમયે તમે તો એક આરસ મળીને ઊભા થાવ કે મારે શરીર સિવાય પણ મન અને વિચાર છે, હું આ પ્રમાણે જીવીશ અને હું આ કરીશ ને હું આ નહીં કરું. અને એક વસ્તુ યાદ રાખજો, અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને કહીશ કે હવેનો સમય એવો છે કે હવે કોઈ લક્ષ્મણ તમારી લક્ષ્મણ રેખા નહીં દોરે. આપણે સામેવાળાને કહેવાનું કે આ મારી લક્ષ્મણ રેખા છે, આની અંદર તમારે નહીં આવવાનું, હું નક્કી કરીશ, આ મારી બાઉન્ડ્રી છે. મેં હમણાં જ કીધું કે સ્ત્રી તો છે ને નદી છે, શક્તિ છે. આટલું એવું આવી એવી શિલા હશે ને એની ઉપર પડી ને શિલાનો શેપ બદલાવી નાખશે. જે નદીને કાંઠા ન હોય ને એ નદી છે ને એ ચારે બાજુ વેણ લાવી અને આખા ગામને તહસ મહસ કરી નાખે. એટલે દરેક સ્ત્રીએ પોતાના કાંઠાઓ પોતે જ રચવા જોઈએ. કોક આવીને રચી જાય ને એ પહેલા કે આની બહાર નહીં, આ નહીં, આટલું નહીં ને આ રીતે નહીં. પણ આ બધા વચ્ચે એક મારી નમ્ર વિનંતી છે, નમ્ર વિનંતી કે તમારી આવડત, તમારી સમજ, તમારી ક્ષમતા, તમારી શક્તિનું તમને અભિમાન ચોક્કસ હોવું જોઈએ, પણ તમારી જીભમાં આવતી તોછડાઈ એ ખોટું, એ ખોટું. સાહેબ, સ્માઇલ છે ને એ તો સ્ત્રીનું એવું ઘરેણું છે કે પહેરેને જગત આખાનો થાક દૂર કરી નાખે. તમે જો આપણા બધા ભગવાન છે ને એ બહુ એટલા સ્માઇલ કરતા નથી. આપણી બધી માતાજીઓના ફોટા જોઈ લો, ગાલ આમ જ છે. સ્માઇલ
પુરુષને પણ સ્માઇલ કરતા એક સ્ત્રી શીખવે છે. પુરુષને સ્માઇલ કરવી હોય ને તો એને પત્ની ઉપર જોક કરવા પડે છે, એના વગર એ નથી કરી શકતો. કોઈ પણ વાત આ જગતની ગમે એવી મોટી હોય એ વાત હસીને કહી જ શકાય. એક વસ્તુ યાદ રાખજો, અહીંયા બેઠેલી તમામ બહેનો ને ભાઈઓ પણ, તમારો અવાજ મોટો રાખશો ને તો આટલા જ લોકો સાંભળે, પણ તમારા વિચાર મોટા રાખશો ને તો જગત આખું સાંભળશે તમને આવીને પાછું અહીંયા, કે આના વિચાર એવડા મોટા છે. તમારી ભાષામાં એવી કુમાશ ને કોમળતા રાખો. તમારા હાથ કૂણા હોય એ નહીં, તમને સરસ સુંદરતા. તમને બધાને ખબર હશે કે આપણને કોઈને હાથ ઉપર કશુંક પડે ને તો રૂજ આવતા વાર લાગે. વૈજ્ઞાનિકલી પ્રૂવ થઈ ગયેલું છે કે કોઈ પણ શરીરની બહાર ઉપરના કોઈ પણ ઘાવ ખુલ્લા રહે, વાતાવરણમાં જમ્સ આવે એટલે જો એને ઢાંકવામાં ન આવે તો કોઈ પણ પ્રકારના ઘાવ છે, તમને ગુમડું થયું હોય, કંઈ વાગી ગયું હોય, ચીરો થઈ ગયો હોય, તો એ ઘાવ છે એ રૂજાતા વાર લાગે. પણ જીભ ઉપર તમે સવારે ચા ગરમ પીવો, તો બપોર સુધીમાં તોય તમે ગરમ દાળ પી શકો. જીભ ઉપર ઘાવ તરત જ રૂજાઈ જાય. જીભની બહારના કોઈ પણ ઘાવ રૂજાતા વાર લાગે, કારણ કે જીભની સાથે લાળ રસ છે, ભીનાશ છે, કુમાશ છે, કે જે સતત લાળ આપીને એ જીભ ઉપરના ઘાવ છે એને તરત ને તરત દૂર કરી દે. એક વસ્તુ યાદ રાખજો, જીભ ઉપરના ઘાવ થોડી વારમાં દૂર થઈ જાય, પણ જીભથી થયેલા ઘાવ દુરાતા તો સભ્યતાઓની સભ્યતા વહી જાય તો એ ન છૂટે. એ પડઘા તો બહુ લાંબા સુધી આપણને જો આમાંના અત્યારના કોઈ વ્યક્તિઓ છે એકબીજાને કઈ તમાચા તો માર્યા નથી, એકબીજાના બાપ દાદાના કંઈક લૂંટ્યા નથી, કાંઈ વેરઝેર નથી, તો થયું હું તું તે દિવસે એણે મને આ કહી દીધું તું, તે દિવસે એણે મને આ રીતે બોલાવી હતી અથવા આ રીતે બોલાવ્યો હતો. થોડી તમારી ભાષામાં તમને જીવન આવડી ગયું છે, તમને જીવન સમજાઈ ગયું છે એનો પહેલો વિચાર એ છે, વાત અને એનું લક્ષણ એ છે કે તમે હળવાશથી, પ્રેમથી અને કુમાશથી બોલતા ને સમજતા થાવ. જ્યારે પણ, અને આમાં કેવું થાય છે કે કોઈક વ્યક્તિ ગુસ્સો કરે ને તો એની સામે જેટલું તમે બોલો ને એટલે સમજી જ જવાનું કે તમે ગયા. તમને ખબર જ છે કે આવેલ પુરુષ છે એ ધગધગતું કોલસો લઈને, મશાલ લઈને આવ્યા ને ખૂબ વાક્યો બોલે છે. હવે આગ હોય એની ઉપર પાણી નખાય કે પેટ્રોલ નખાય? પાણી નખાય. તો જ્યારે કોઈ વ્યક્તિ બોલતું હોય ને તો એ ઠરે ને એવા શબ્દો નખાય. બીજી વાર બોલીને પેટ્રોલના છાંટકા ન કરે, ભડકા થાય અને ગામ આખું જોવા આવે, ખળી ગયું લ્યો. અને ગામને તો મજા જોવામાં જ આવે છે. આ આખો જગત છે ને એ તો તમારા પડતીની જ રાહ જોઈને બેઠો છે. રામ રાજા થાય તોય આ લોકો જોવે, અને રામ વનવાસમાં જાય તો જોવે જ. અમુક લોકોનું કામ જ જોવાનું છે, બેઠા જ છે, તમે દેખાડ્યા રાખો, બદલાવ જ ન કરે. અને બીજું કે અહીંયા બેઠેલી કોઈ પણ સ્ત્રી એવું માનતી હોય કે પુરુષ છે એ તમારો સ્વતંત્રતાનો વિરોધી છે, પુરુષ છે એ તમને આડો આવતો વ્યક્તિ છે, તો એક વસ્તુ યાદ રાખજો કે આ જગતમાં તમામ શોધ, તમામ સ્ત્રીની સગવડતા માટેની તમામ શોધ એક પુરુષે કરેલી છે. મિક્સર, કુકર, બ્લેન્ડર, વોશિંગ મશીન, ઇસ્ત્રી, તમારી પોઇન્ટેડ હીલ, તમારા પોઇન્ટેડ ચપ્પલ, તમારા ડિઝાઇનર કપડાં, તમારો મેકઅપ, તમારો ગેસ, આ તમામ શોધ છે એક પુરુષે કરેલી છે. એવું તો હતું નહીં કે કઈ સ્ત્રી વૈજ્ઞાનિકો એ જમાનામાં હતા નહીં, ત્યારે હતા. પણ એકાદ છોકરાએ પોતાની માના કડક હાથમાં લીધા હશે અને એક છોકરાને વિચાર આવ્યો હશે કે મારા માને દસ્તાથી ખાંડીને એના હાથ કડક થઈ ગયા હશે અને એણે મિક્સરની શોધ કરી હશે. એકાદ પુરુષે પોતાની પત્નીનું રેડાઈ ગયેલું કાજલ ધુમાડામાં જોયું હશે અને એક પુરુષને વિચાર આવ્યો હશે કે હું ગેસની રચના કરું કે જેથી કરીને ધુમાડા વગર પણ એક સ્ત્રી ઘરમાં કામ કરી શકે.
એક સ્ત્રી ક્યાંક પોતાની ઓછી હાઇટના કારણે ક્યાંક મૂંઝાયેલી હોતી હશે અને એક પુરુષે ક્યાંક પ્લેટફોર્મ હિલ બનાવી હશે. સાહેબ, આ જગતમાં તમામે તમામ સુખનો વિચાર એક સ્ત્રી કરતા એક પુરુષે વધુ કર્યો છે એક સ્ત્રી માટે. આજે પણ આમાંના કેટલા પુરુષો હશે વધુ કમાઈ એટલા માટે છે કારણ કે આપણા સપનાઓ મોટા છે. આપણને 2 બેડરૂમ હોલમાંથી 3 બેડરૂમ હોલ કિચન જોઈએ છે. આપણા બાળકને આપણે ઇન્દોરની બદલે મુંબઈમાં ભણાવવું છે. આપણે એકની બદલે 3 વસ્તુ દેવી છે. આપણને 3 સોનાના સેટની બદલે 5 જોઈએ છે. એટલે એક્સ્ટ્રા માઇલેજ એ લોકો દોડે છે. અને પછી આપણે છોકરાને એમ કહી, તારા પપ્પા ઘરે જ ન હોય કોઈ દી. ઘરે પપ્પા એટલે ન હોય કારણ કે પપ્પા ઉપર ઘરની જવાબદારી છે, સ્વપ્નાઓ છે. અહીંયા બેઠેલી સ્ત્રીને એક મારી બીજી પણ એક વાત કરવી છે કે તમારા સંતાનોને હંમેશા એના પિતા માટે માન થાય, એના પિતા માટે લાગણી વધુ થાય એવી જ વાતો કરો. આ તો કેવું થાય ખબર કે છોકરો કંઈક તોફાન કરે એટલે તરત પહેલું વાક્ય, આવા દે તાર પપ્પા, આવા દે તાર પપ્પા. એટલે છોકરાને એમ થાય કે આ ભાઈ છે ને ખીજાવા હાટું જ ઘરે આવે છે, આવતા ન હોય તો આવા દે તાર પપ્પાને. અને પુરુષ પણ થાક્યો હાર્યો હોય, સવારના 9 વાગ્યાના ઘરની બહાર નીકળી ગયા હોય, કેટલી માથાકૂટ ફેક્ટરીએ કરી હોય, સામેવાળા માણસ હારે કરી હોય, કેટલી લપ કરી હોય, કેટલાના ભાઈ સાહેબ બાપા કર્યા હોય, એને કોઈક ઉપરી અધિકારી હોય ખીજાણો હોય. આવતી વખતે 3 જગ્યાએ એનું સ્કૂટર ને એનું ગાડી ભટકાણી હોય, લીટા પડ્યા હોય, નીચે ચોકીદાર માથાકૂટ થઈ હોય, લિફ્ટમાં ઉપર આવે એટલે બેન બારણું ખોલે અને તરત વધાવે, તમે બધું મૂકી દો, પેલા આને ખીજાવ. આજે એને કેવા તોફાન કર્યા ખબર છે? ઘડીક વાર શાંતિ નથી લેવા દીધી. એટલે ભાઈના મગજમાં હાલતું જોયું ઓલું હવારનું ફસણ. એટલે આવીને ભાઈ પેલું કાંઈ હાંભળ્યા કર્યા સટ્ટાક દઈને એક ચોડી દી અને બેન પછી રસોડામાં બે છે. એટલે છોકરાને એમ થાય કે આ મારવા હાટું જ ઘરે આવે છે ને. હાંજ પડે એટલે છોકરું બાળક રડતું મમ્મી પાસે જાય, પપ્પાએ મને માર્યું. એટલે તરત આપણી અંદરની યશોદા જાગૃત થાય. આપણા છેડાથી આપણે બાળકના આંસુ લૂછીએ અને તરત કહીએ, મેં તને કીધું હતું ને કે પપ્પા ખીજાશે, નો તોફાન કર. એટલે છોકરાને થાય જો તમારી મમ્મી મને કેટલી સમજે છે, પપ્પા જ માર કરે છે. પિતાને ફાઇનાન્સર ન બનાવો, પિતાને બોક્સર ન બનાવો. પિતાની સારી અને સાચી વાતો કરે. બાળક જ્યારે ફરિયાદ કરે કે પપ્પા ઘરે નથી, પપ્પા આમ નથી, ત્યારે તમે દીકરા દીકરીઓને પ્રેમથી અને કયો જ કે બેટા આવતા દિવસોમાં તારે ભણવા જવું હોય તો લોન ન લેવી પડે, તારા દરેક સ્વપ્નમાં તને ક્યાંય અટકવું ન પડે, એટલા માટે બેટા પપ્પા એક્સ્ટ્રા માઇલ જ દોડે છે. એટલે પપ્પાને તો આપણે સન્માનિત કરવા જોઈએ. આ તો ઓલી આપણી અંદરની અબળા સ્ત્રી તરત તારા પપ્પા કોઈ દિવસ બેટા ઘરે ન હોય. એક દિવસ તો કેવી માંદી પડી હતી ને કેવો માંદો પડ્યો હતો ને ત્યારે હું તને દવાખાને લઈ ગઈ હતી, એને તો ખબર એ નહોતી. શું કામ? પછી જુઓ અત્યારે આપણે જોઈએ જ છે, પછી આપણે એમ કહીએ કે અત્યારે જનરેશન ગેપ બહુ છે. કોણે વધાર્યો? જે જગતના તમામ ગેપ દૂરી કરી શકતી હતી એવી ક્ષમતાએ, એ શક્તિએ. એના બદલે હજી કહું છું, હૃદયમાં થોડાક ફૂલો રાખો, જીભમાં થોડીક મીઠાશ રાખો. લોહીમાં આવે ને એના કરતાં જીભ પર લાવો. તમારી જાતને સમજતા થાવ. તમારા સમયનો ઉપયોગ ક્રિએટિવલી સમાજના નિર્માણમાં ક્યાંક થાય એ માટે કરો. અને થોડાક કોઈક સવાલો જગત પૂછે એની બદલે તમે તમારી જાતને પૂછતા થઈ જાઓ.